હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું દરેક ગુજરાતી થાળીનું શાન એવું લસલસતું રસાવાળા બટેકાનું શાક. આ શાક તમે પૂરી, રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો. આંગળા ચાટી રહી જશો. તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ. તો તેના માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના 5 બટેકા લીધેલા છે. હવે બટેકાને આપણે સરસ એવા છોલી લેવાના છે. તેની બધી જ છાલ આપણે નીકાળી અને બધા જ બટેકાને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી મેં જેમ બતાવી છે તેમ તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી બનાવજો. હવે બટેકાને આપણે છોલીને સરસ કમ્પ્લીટ કરી લીધા છે. તો હવે તેના આપણે મીડિયમ એવા, નહીં વધારે મોટા, નહીં એવા નાના કટકા કરીને તૈયાર કરી લઈશું. બટેકાને આપણે મીડિયમ સાઇઝના રાખીશું તો તેનું શાક ખૂબ જ સરસ એવું બનશે. જો તમે એકદમ ઝીણા બટેકા કાપીને તેનું શાક બનાવશો તો તે ટેસ્ટમાં અલગ લાગે છે. તો આવા મીડિયમ સાઇઝના બટેકા કટ કરીને લઈ લઈશું. તો સરસ એવા બધા જ બટેકા કપાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેની સાથે મારી પાસે 1 વાટકી વટાણા હતા તો મેં તેમાં એડ કર્યા છે. જો તમારે ન કરવા હોય તો ઓપ્શનલ છે. હવે તેની સાથે આપણે બટેકાની ગ્રેવી કરવાની છે. તો 5 બટેકાની સાથે મેં 4 બટેકાની ગ્રેવી તૈયાર કરી છે. જ્યારે આપણે કટ કરીને નાખીએ તેના કરતાં ગ્રેવીનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો ચાલો હવે શાક બનાવવાનું શરૂ કરીએ. તો આપણે એક કુકર લઈ લઈશું અને તેમાં 2 થી 3 મોટી ચમચી તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ એડ કરીશું. આમાં રાઈની થોડી ક્વોન્ટિટી વધારે રાખીશું તો બટેકાના શાકમાં રાઈ ખૂબ સરસ એવી લાગશે. સાથે આપણે 1 ચમચી જીરું અને પિંચ હિંગ એડ કરીશું. 2 થી 3 ખડા મસાલા અને લીમડાના પાન. તો ખડા મસાલામાં મેં 2 લવિંગ, 1 તમાલપત્ર અને 1 તજનો ટુકડો લીધેલો છે. સાથે આપણે તીખાસ માટે લીલા મરચાં 2 મીડિયમ સાઇઝના કટ કરીને લઈ લઈશું. હવે બધું સાંતળી લઈશું. થોડું સંતળાઈ જાય પછી આપણે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરીશું. ટામેટાની ગ્રેવી એડ કરશો જો તમે રસાવાળા શાકમાં તો તેનો ટેસ્ટ અલગ જ આવશે અને તેનો રસો પણ ખૂબ સરસ એવો બનશે. હવે ટામેટાને આપણે સરસ એવા સાતળવાના છે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડી જાય અને ટામેટા સરસ એવા ચડી જાય ત્યાં સુધી સાતળીશું. તો હવે ટામેટામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં બધા જ મસાલા કરી લઈશું અને ગેસ એકદમ ધીમો કરી લઈશું. જ્યારે ટામેટાની ગ્રેવી એડ કરીએ ત્યારે ગેસ ફાસ્ટ રાખીશું અને પછી મસાલા કરતી વખતે ગેસ એકદમ ધીમો કરી લઈશું. તો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તેની સાથે 1 ચમચી હળદર એડ કરીશું. પછી આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું અને મરચું પણ એડ કરી લઈશું. તો 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. લીલા મરચાંની તીખાસ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું છે. હવે બધા જ મસાલાને આપણે 2 મિનિટ માટે સાતળીશું જેથી તેમાંથી તેલ છૂટું પડી જશે અને આપણા મસાલા પણ સરસ એવા સંતળાઈ જશે. હવે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તો તેમાં સુધારેલા બટેકા અને વટાણા એડ કરી લઈશું અને સરસ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રેસીપી તમે કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો અને જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો તે પણ મને કોમેન્ટમાં જણાવજો તો હું તમને તે રેસીપી શીખવાડીશ. હવે બધું જ સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો હવે આમાં આપણે રસા માટે ગરમ પાણી એડ કરીશું. તમારે કોઈ પણ રેસીપી બનાવો તો તેમાં પાણીનો ઉપયોગ કરો તો ગરમ પાણીનો ઉપયોગ કરવો જેથી તમારો સ્વાદ એવો ને એવો રહે. તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જેથી આપણા બટેકામાં રસો ખૂબ સરસ એવો બને. હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને મીડિયમ તાપે 3 સીટી વગાડી લઈશું. હાઈ ફ્લેમ પર પહેલાં 1 સીટી વગાડીશું અને પછી મીડિયમ તાપે 3 સીટી વગાડીને આપણું શાક બનાવીને તૈયાર કરી લઈશું.
તો હવે 3 સીટી થઈ ગઈ છે. તો થોડીવાર આપણે હવે કુકરને ઠંડુ થવા દઈશું. તો સરસ એવું કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણું શાક બનીને તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ લસલસતું બટેકાનું રસાવાળું શાક બનીને તૈયાર છે. હવે આપણે આમાં લાસ્ટમાં ધાણા એડ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ અને ટેસ્ટી રસાવાળું બટેકાનું શાક. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફેમિલી મિત્રો સાથે શેર કરજો. અને હા, આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.